જેની પણ મનની મનમાં ન રહી જાય, જો ખુલ્લે આમ અત્યારે કહેવા માંગુ, હજી હું 3 કલાક છું. સોશિયલ મીડિયા તમે ખોલજો ને ભાઈ, ત્યાં તમને એક જ જોવા મળશે, કીર્તિ પટેલ. જે આ મિત્રો વાત કરી તો આજકાલ તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર એક નવો ટ્રેન્ડ ચાલે છે. એની અંદર મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલનો વિવાદ ચાલે છે. આ વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ઓલરેડી ખબર જ છે કે લાલભાઈ ખજૂરભાઈ આ મેટરની અંદર મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલના ગોબા અત્યારે લોકો ઉપાડી રહ્યા છે. સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે. હવે મિત્રો વાત કરીએ તો આગળ તમને ઘણી બધી માહિતી દેવાનો છું, પણ એની પહેલાં આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય તો આ વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. કારણ કે મિત્રો આપણી ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે ભાઈઓ વાત કરીએ તો તમને ઓલરેડી ખબર છે કે કીર્તિ પટેલ છે એ સોશિયલ મીડિયાની અંદર ખુલ્લેઆમ ભાઈ લાઈવ આવીને નતી નવી ગાળો બોલે છે. જેની અંદર મિત્રો વાત કરીએ તો એક તો ભાઈ જે રીતે આપણા ખજૂરભાઈને ટાર્ગેટ કર્યા હતા, ત્યારબાદ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર લાલબા આહિરને ખુલ્લેઆમ ગાળોવાળી કરી હતી. ને લાલબા આહિર કોઈના બાપથી બીતા નથી, કારણ કે તેને તો ભાઈ વળતો જોબ આપીને ખુલ્લેઆમ અમદાવાદની અંદર ને સુરતની અંદર ખુલ્લેઆમ ભાઈ રોડ રસ્તાની અંદર ઉતરી ગયા છે. ને ખુલ્લેઆમ જો કીર્તિ પટેલ તેને જડશે તો મિત્રો ગોબા તો ભાઈ ઉપાડી જ લેવાના છે. હવે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને સૌથી પહેલાં તો આ વિડીયો દ્વારા આપણે કોઈ પણ વિવાદ બતાડવા માંગતા નથી, પરંતુ ભાઈ જલ્દીથી આ વિવાદ પતી જાય. કારણ કે તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર 1 મહિનાથી આ વિવાદ ચાલી રહ્યો છે, વાયરલ છે. પરંતુ ભાઈઓ ઘણા બધા લોકોને એ નથી ખબર પડતી કે આ વિવાદના લીધે આપણે બેન દીકરીઓ વિડીયો જોતા હોય છે, પરંતુ મિત્રો વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક ઘણી બધી ગાળો બોલી રહી છે. તો મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો વિવાદ પતી જવો જોઈએ. બાકી આ વિવાદ વિશે તમે શું કહેશો, તમારી રાય જે પણ હોય કમેન્ટ કરીને વિડીયોને બંને એટલું શેર કરી દેવાનું છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.